હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પોઈન્ટની અંદર સ્વાગત છે. હું પાર્થ સોની. આજે આપણે ભણાવીશું ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 7 મૂલ્ય મીમાંસા. જો આપણે 1 થી 6 પ્રકરણની જે લિંક છે વિડીયોઝની, તો એ વિડીયોઝની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ જોઈ શકો છો તમારે 1 થી 6 પ્રકરણ જોવા હોય. અને આજે આપણે ભણવાના જે છીએ એક નવું પ્રકરણ 7 મૂલ્ય મીમાંસા. તો હવે આ પ્રકરણની તમારે જો પીડીએફ અને સાથે સાથે નવી અપડેટ્સ જો તમારે અમારી ચેનલને જોવી હોય, બરાબર, તો તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી જ છે. તો વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરીએ છીએ આપણું પ્રકરણ મૂલ્ય મીમાંસા. તો હવે મૂલ્ય મીમાંસા અંગેની સરળ સમજૂતી આપણે કહીએ તો આપણને ધોરણ 11ની અંદર આપણને આપેલી હતી. જુદા જુદા ધર્મ વિષયના હતા, બીજા આપણા કહીએ તો શાસ્ત્રો વિષયના હતા, પૂર્વ મીમાંસા હતું. આ બધા અલગ અલગ વિષય આપણે થોડી માહિતી આપણી પાસે છે. હવે આની અંદર વધારે માહિતી આપણે આની અંદરથી મેળવવાની છે. તો કઈ રીતે છે, શું છે આ મૂલ્ય મીમાંસા, એના વિશે આખું પ્રકરણ છે. તો ચલો પ્રકરણની આપણે શરૂઆત કરીએ છીએ. હવે જુઓ, મૂલ્ય મીમાંસા માટે પ્રસ્તાવના આપણને આપેલી છે કે મૂલ્ય મીમાંસા માટે પ્રયોજાતો શબ્દ, અંગ્રેજી શબ્દ એક્ઝિઓલોજી. એક્ઝિઓલોજી મૂળ ગ્રીક શબ્દ એક્ઝિઓસ પરથી ઉતરી આવ્યો છે. હવે શું છે, સૌથી પહેલાં મૂલ્ય માટે અંગ્રેજી શબ્દ વપરાય છે એક્ઝિઓલોજી. એક્ઝિઓલોજી જો લખ્યું છે, મૂળ શબ્દ ક્યાંથી છે? એ એક્ઝિઓલોજી એ ગ્રીકમાંથી છે અને એક્ઝિઓસ શબ્દ એનો પરથી ઉતરી આવ્યો છે. એક્ઝિસ્ટનો અર્થ થાય છે વર્ધી, જેને વર્થી કહેવામાં આવે છે, વર્થી, બરાબર. અર્થાત ઉચિત, ઉપયોગી અને મૂલ્યવાન એવો થાય છે. આથી એક્ઝિઓસ અર્થાત મૂલ્ય અને બીજા અર્થમાં જો આપણે કહીએ તો શાસ્ત્ર, આ બંને મળીને એક્ઝિઓલોજી, બરાબર. લોજી શબ્દ જે છે તો એ બીજી રીતે કહીએ તો એક એક્ઝિઓ અને એક્ઝિઓલોજી. એક્ઝિઓલોજી શબ્દનો અર્થ થાય છે શાસ્ત્ર, મૂલ્યશાસ્ત્ર કે મૂલ્ય મીમાંસા તરીકે અસ્તિત્વમાં આવ્યો. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો એના સુધી ચર્ચા હતી. હવે એક નવી ટોપિક આવે છે આપણું. તો હવે મૂલ્ય મીમાંસામાં માનવીય મૂલ્યો અંગે વિચાર કરવામાં આવે છે. માનવીય મૂલ્યોને 2 વર્ગમાં વહેંચી શકાય છે. પહેલું આચરણલક્ષી મૂલ્ય અને બીજું સૌંદર્યલક્ષી મૂલ્ય. હવે આચરણલક્ષી મૂલ્યનો અભ્યાસ નીતિશાસ્ત્રમાં અને સૌંદર્યલક્ષી મૂલ્યનો અભ્યાસ સૌંદર્યશાસ્ત્રમાં. આચરણ, આપણે કેવું આચરણ કરવું જોઈએ એના વિશેની જે માહિતી છે એ નીતિશાસ્ત્રમાં આપેલી છે આપણા. અને બીજું સૌંદર્યલક્ષી, તો સૌંદર્યલક્ષી જે છે એ આપણને સૌંદર્યશાસ્ત્રની અંદર આપેલું છે, બરાબર. આ કદાચ તમારો પ્રશ્ન પૂછાય કે આચરણલક્ષી મૂલ્યો કયા શાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં આવે છે, તો નીતિશાસ્ત્રની અંદર. આની અંદરથી આ જે પ્રકરણ છે એની અંદર તમારે 5 માર્ક્સનો પ્રશ્ન નથી પૂછાવાનો કે નથી 4 માર્ક્સનો કે એવા કોઈ મોટા પ્રશ્ન નથી પૂછાવાના. આની અંદર એમસીક્યુ છે, 1 માર્ક્સના પ્રશ્નો છે. તો આ જ ટાઈપના પ્રશ્નો પૂછાશે, એટલે ખૂબ ધ્યાન આપજો. પ્રકરણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આની અંદર 6 માર્ક્સ બેઠા કવર કરી લેવાના છે એકવાર સાંભળીને જ, બરાબર. ખૂબ સરળ છે. મૂલ્ય એટલે શું? નવો પ્રશ્ન આવે છે, નવો મુદ્દો આવે છે. તો મૂલ્ય અંગેની સભાનતા કે મૂલ્ય ભાન એ માનવ ચેતનનું સારભૂત લક્ષણ છે. આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ અર્થશાસ્ત્રના માર્ગે નીતિશાસ્ત્રમાં આવેલો છે. હવે જે આપણે કહીએ છીએ મૂલ્ય અંગે શું છે, તો મૂલ્ય અંગેની સભાનતા કે મૂલ્ય ભાન એ માનવ ચેતનનું સારભૂત લક્ષણ છે. હવે આપણે જે છે માનવ એ સભાનતા છીએ, સભાન છીએ અને આપણે અલગ અલગ મૂલ્યો સાથે જોડાયેલા છીએ. આધુનિક સમયમાં મૂલ્ય શબ્દ અર્થશાસ્ત્રના માર્ગે નીતિશાસ્ત્રમાં આવેલો છે. અર્થશાસ્ત્રની અંદર તમારે મૂલ્ય શબ્દ આવતો હશે, કોઈ પણ વસ્તુનું મૂલ્ય હોય, બરાબર. તો હવે જે મૂલ્ય શબ્દ છે નીતિશાસ્ત્રમાંથી આવેલો છે, અર્થશાસ્ત્રમાં. મૂલ્યનો એક અર્થ ઉપયોગી એવો થાય છે માનવીય ઈચ્છા કે જરૂરિયાત સંતોષવાની ક્ષમતાના અર્થમાં તે પ્રયોજાય છે. આથી સામાન્ય દ્રષ્ટિએ માનવીય જરૂરિયાતને સંતોષે તે કિંમતી, મૂલ્યવાન એમ કહી શકાય છે. એટલે કે શું છે કે સામાન્ય દ્રષ્ટિએ માનવીય જરૂરિયાતને સંતોષે. આપણી કોઈ જરૂરિયાત સંતોષતી હોય, બરાબર, કોઈ મહત્વની હોય, કોઈ થોડી ઓછી મહત્વની હોય, પણ જે આપણી જરૂરિયાત સંતોષે છે તો એને આપણે
મૂલ્યવાન કહીએ છીએ. આ બહુ મૂલ્યવાન વસ્તુ છે મારા માટે, આ બહુ મૂલ્યવાન છે, નથી કહેતા? તો એ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, મૂલ્યવાન વસ્તુઓ છે, તો એને આપણે મૂલ્ય મીમાંસાની અંદર ગણીશું. હવે અંગ્રેજી ભાષામાં મૂલ્ય માટે આપણે વાપરીએ છીએ વેલ્યુ, જે લેટિન જે અંદર કીધું છે લેટિન વેલરે પરથી શબ્દ આવ્યો છે. વેલેરેનો અર્થ થાય છે વર્થ, એટલે કે મોડી એવો અર્થ થાય છે. બરાબર, તે યોગ્યતા અથવા તો સાર્થકતાનો શબ્દ સૂચવે છે, અર્થ સૂચવે છે. આ સંદર્ભમાં મૂલ્ય શબ્દ ગુણાત્મક અગત્યને વ્યક્ત કરે છે, જેને આપણે વિચારો, ભાવનાઓ કે પ્રવૃત્તિઓ અને અનુભવ માટે પ્રયોજીએ છીએ. મૂલ્ય એ સારા, ખરાબ, ઈચ્છનીય, અનિચ્છનીય, જેને આપણે કહીએ છીએ કે સુંદર, કુરૂપ માટેના ધોરણો છે. આમ મૂલ્ય એ માત્ર વિશેષણ નહીં, પરંતુ મૂલ્યાંકનના ધોરણો પણ છે. હવે મૂલ્ય જે છે એ આપણા માટે બહુ જ શબ્દ જે છે ગુણાત્મક છે. બરાબર, જેને આપણે વિચારણા, ભાવના કે પ્રવૃત્તિઓ અને અનુભવ માટે આપણે જોઈએ છીએ, એના સાથે પ્રયોજીએ છીએ. મૂલ્યો એ સારા હોઈ શકે છે, ખરાબ પણ હોઈ શકે છે, ઈચ્છનીય પણ હોઈ શકે છે, અનિચ્છનીય પણ હોઈ શકે છે, સુંદર પણ હોઈ શકે છે અને કુરૂપ પણ હોઈ શકે છે. તો એના ધોરણો છે મૂલ્યોના. ચલો, ત્યારબાદ સ્વામી જીતાનંદજી, બરાબર, સ્વામી જીતાનંદજી મૂલ્યને ઉચ્ચ કક્ષાની માનવીય ગુણવત્તા ગણાવે છે, જે માણસને તેની પ્રાણી સહજ મર્યાદાઓથી ઉપર ઉઠાવવામાં મદદ કરે છે. જ્યારે બુદ્ધિ દીપ્તિમાન થાય છે અને તેના પસંદગીના સ્વાતંત્ર્યનો ઉપયોગ ઉદાત્ત જીવન ધ્યેય માટે કરે છે, ત્યારે જીવન મૂલ્યો અભિવ્યક્ત થાય છે. હવે આની અંદર શું કીધું છે કે આપણા જે મૂલ્યો છે, માનવ શું કીધું કે મૂલ્યને ઉચ્ચ કક્ષાની માનવીય ગુણવત્તા ગણાવે છે અને જે માણસની પ્રાણી સહજ મર્યાદાઓથી ઉપર ઉઠાવે છે. પ્રાણીથી પણ કંઈક આપણને વિશેષ બનાવે છે. આપણે દરેક સજીવ છે એ પ્રાણી જ છે, બરાબર, આપણે મનુષ્ય પણ એક પ્રાણી જ કહેવામાં આવે છે, પણ આપણી પ્રાણી સહજતામાંથી આપણને કંઈક મર્યાદાઓમાંથી ઉપર લાવે છે, કંઈક નવા ધ્યેય આપણને સૂચવે છે. જ્યારે બુદ્ધિ દીપ્તિમાન થાય છે અને તેની પસંદગીના સ્વાતંત્ર્યનો ઉપયોગ ઉદાત્ત જીવન ધ્યેય માટે કરે છે, ત્યારે ઉચ્ચ જીવન મૂલ્યો અભિવ્યક્ત થાય છે. વૈદિક મંત્રમાં આથી જ તો કહેવામાં આવે છે કે અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો. આપણા શાસ્ત્રોની અંદર કીધું છે, આપણા મંત્રોની અંદર કીધું છે કે અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો, એટલે કે અમારા મૂલ્યોને વધારે તેજસ્વી બનાવો, અમારા મૂલ્યોને નવા બનાવો, એટલે કે અમારા મૂલ્યોના પરિવર્તન લાવો, બરાબર, જેથી અમારા ધ્યેય પણ બદલાશે. એટલે કીધેલું છે. WM અર્બનના મત મુજબ આપણને કીધું છે કે આખિર, બરાબર, અહીંયા જો આપણને આપ્યું છે મત મુજબ, આખિર દ્રષ્ટિએ મૂલ્યવાન તે છે જે આત્મિક વિકાસ પ્રતિ દોરી જાય છે. માણસ એ માત્ર પ્રાણી નથી, માત્ર જીવન ટકાવનારી ઈચ્છાઓનો સંચય જ નથી, પરંતુ સ્વના સાક્ષાત્કાર પ્રતિ દોરી જનાર ઈચ્છાઓ વ્યક્તિ માટે સાચા અર્થમાં મૂલ્યવાન છે. આપણે શું કીધું છે કે સ્વના સાક્ષાત્કાર, આપણો વિકાસ થાય, સ્વનો સાક્ષાત્કાર થાય, તો એ જે છે એના પ્રતિ દોરી જનાર ઈચ્છાઓ વ્યક્તિ માટે સાચા અર્થમાં મૂલ્યવાન છે. મૂલ્યનું સ્વરૂપ કેવું છે? તો મૂલ્યનું સ્વરૂપ નીચેની 3 બાબતો ઉપર આધારિત છે એમ સમજી શકાય છે આપણે. પહેલું, હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ. ત્યારબાદ મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથેનો સંબંધ. ત્યારબાદ 3જા નંબર પર મૂલ્યોની વ્યક્તિ લક્ષિતા અને વસ્તુલક્ષિતા. હવે ચલો એની એક બાય એક આપણે સમજીએ છીએ વારાફરતી. જો પહેલું છે, આપણને કીધું હતું કે હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાનો વચ્ચેનો ભેદ. તો હવે તમે સમજો હકીકતલક્ષી વિધાનો શું છે. તો પહેલું આપણને આપ્યું છે સોનું, ચાંદી, તાંબુ, જેને આપણે કહીએ છીએ ધાતુઓ છે, બરાબર. ત્યારબાદ પૃથ્વી ગોળ છે, બરાબર. ત્યારબાદ ભારતને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ. આ હકીકત છે, બરાબર. આ તમે જોજો, જે કંઈ પણ વિધાનો છે તે હકીકતલક્ષી વિધાનો છે, યાદ રાખજો. ત્યારબાદ વનસ્પતિ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. આ વૈજ્ઞાનિક દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
તાજમહેલ આગ્રામાં આવેલો છે. તો સાચી વાત છે, હકીકત છે. તો હવે તમે સમજો કે ઉપયુક્ત હકીકતલક્ષી વિધાનો જુદા જુદા જ્ઞાન ક્ષેત્રના વિધાનો છે, જેવા કે પદાર્થ જ્ઞાન, ત્યારબાદ ભૂગોળ, ઇતિહાસ, વનસ્પતિશાસ્ત્ર વગેરે. આ વિધાનનું સ્વરૂપ વર્ણનાત્મક છે. બરાબર, અહીંયા જો વર્ણનાત્મક છે. હકીકતોનો અભ્યાસ કરતા પ્રાકૃતિક વિધાનો તટસ્થ દ્રષ્ટિએ હકીકતોનું વર્ણન કરે છે. તેમાં કોઈ વ્યક્તિની પસંદગી કે નાપસંદગીનો પ્રશ્ન આવતો નથી. હકીકતને લગતા વિધાનોના સંદર્ભમાં એકમ મત પ્રવર્તે છે, કારણ કે આ વિધાનોની સત્યતા કે અસત્યતા ન કહેવાય તો નિરીક્ષણ અને શક્ય હોય તો પ્રયોગ દ્વારા પણ ચકાસી શકાય છે. આથી જ તેને વાસ્તવિક કે હકીકત આધારિત હકીકતલક્ષી વિધાનો કહેવામાં આવે છે. એક સીધી જ વસ્તુ છે કે આની અંદર જુદા જુદા જ્ઞાન ક્ષેત્રો હતા. પદાર્થશાસ્ત્ર હતું, ભૂગોળ હતું, ઇતિહાસ હતું, વનસ્પતિશાસ્ત્ર હતું. આ બધા અલગ અલગ વિષયો હતા. પણ એની અંદર કઈ રીતે આપણે પસંદગી નાપસંદગી કરી શકીએ છીએ કે હકીકતને લગતા. બરાબર, કારણ કે આ જે હોય આને ચકાસી શકાય છે. સોનું, ચાંદી, તાંબુ આ ધાતુ છે એ આપણે ચકાસી શકીએ છીએ. બરાબર, એટલે તે હકીકતલક્ષી છે. ચલો, ત્યારબાદ નવો ટોપિક આવે છે મૂલ્યલક્ષી વિધાનો. તો હવે પહેલું, મહિલાઓને સુવર્ણ અલંકારો જે કીધું છે તો એ વધુ આકર્ષે છે. સુવર્ણ અલંકારો કે સોના ચાંદીના ઘરેણાઓ. બરાબર. બીજા નંબર પર આપણને કીધું છે બાળકોને રજાઓમાં મજા પડે છે. બાળકોને મજા આવે છે રજાઓની અંદર. ગાંધીજીના મતે સુંદર હોવું માણસ માટે પર્યાપ્ત નથી, સદગુણી હોવું પણ જરૂરી છે. ત્યારબાદ અસ્પૃશ્યતા સામાજિક કલંક છે. ત્યારબાદ તમે હંમેશા સાચું બોલો છો એ મને ગમે છે. બરાબર, તો આ બધા મૂલ્યલક્ષી વિધાનો છે. તો ઉપયુક્ત મૂલ્યલક્ષી વિધાનો સીધી કે આડકતરી રીતે વ્યક્તિગત અથવા સામૂહિક પસંદગીને રજૂ કરે છે. મૂલ્યલક્ષી વિધાનો અંગે એકથી વધુ અભિપ્રાયો કે વિધાનો હોઈ શકે છે, કારણ કે મૂલ્યને લગતા વિધાનો વાસ્તવિક હકીકત વિશે નહીં પરંતુ વ્યક્તિગત રસ, રુચિ, જરૂરિયાત કે ઈચ્છાને અનુરૂપ પસંદગી પર આધાર રાખે છે. આની અંદર શું કીધું છે કે મૂલ્યલક્ષી વિધાન છે એકથી વધુ અભિપ્રાયો હોઈ શકે છે. દાખલા તરીકે રજા છે તો ક્યારેક કોઈક બાળકોને રજાઓની અંદર મજા આવતી પણ હોય અને ક્યારેક કોઈકને ન પણ આવતી હોય. બરાબર, મહિલાઓ સુવર્ણ અલંકારોથી વધુ આકર્ષાય છે, પણ મહિલાઓને ગમે છે. તો ઘણી કોઈ મહિલા હોય એને ન પણ ગમે. તો એ શું છે કે એકના અલગ અલગ અભિપ્રાય હોઈ શકે છે, કારણ કે આ શું છે વાસ્તવિક હકીકત વિશે નહીં પરંતુ વ્યક્તિગત રસ, રુચિ, જરૂરિયાત ઉપર છે. બરાબર, હવે આની અંદર જે શું કીધું છે કે આની અંદર વ્યક્તિગત ઉપર છે. આજે મહિલાઓ છે તો મહિલાઓનો પ્રશ્ન છે. બરાબર, ત્યારબાદ આપણો રસ છે, રુચિ છે, એના ઉપર આધારિત છે. બરાબર, કોઈને વેકેશન હોય તો વેકેશનમાં કોઈ સારી પ્રવૃત્તિ કરતું હોય, એક્ટિવિટી કરતું હોય, તેના માટે વેકેશન સારું છે. પણ જેને નવરું બેસી રહેવું છે, કામ વગર એમને ખાલી ફરવું છે કે ટાઈમ બગાડવો છે, તો એના માટે વેકેશન કંટાળાજનક રહે છે. બરાબર, એવી જ રીતે પાછું બીજું પણ હોય, એની અંદર પાછું જરૂરિયાત હોય. ક્યારેક કોઈ વ્યક્તિને વેકેશનની જરૂરિયાત હોય ત્યારે મળે તેને ગમે પણ ખરી, અને ક્યારેક ન પણ ગમે. બરાબર, તો ચલો, ઈચ્છા ઉપર આધારિત છે. હવે એના વિશે વધારે માહિતી આપણે મેળવીએ. બીજા નંબર પર આપણે જઈએ છીએ. ટોપિક નંબર 2 પહેલું હતું અહીંયા આપણે સમજ્યા, જો આયરો પ્રશ્ન હતો હકીકતલક્ષી અને મૂલ્યલક્ષી વિધાન વચ્ચેનો ભેદ. હવે એની અંદર બીજો ટોપિક આવે છે મૂલ્યોનો જીવન દ્રષ્ટિ સાથે સંબંધ. તો માત્ર જેવું જુએ એવું માની લે તે પશુવત ભૂમિકા છે. આપણે જે જોઈએ એ આપણે માની લઈએ તો એ પશુવત ભૂમિકાની અંદર આપણો સ્વીકાર થઈ જાય છે. તો મૂલ્ય તેને કહેવાય જે મન દ્વારા સત્ય સમજે એટલું જ નહીં તેને સાક્ષાત કરવા માટે પ્રયત્ન કરે. પોતે કોણ છે? આ પ્રશ્નનો વિચાર કરનારાને માત્ર જોવાથી શરીરરૂપ હોવાનું જણાય છે. પંચ ભૌતિક શરીર જે જન્મતું, જીવતું અને મરણ પામતું અનુભવાય છે. તેના આધારે જ જીવન જીવનારા લોકોની જીવન દ્રષ્ટિ દેહવાદી અર્થાત ભૌતિકવાદી હોય છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો,
દંડ અસ્મીભૂત હોય છે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો, બરાબર. દેહ અસ્મિતા હોય છે, તેનું પુનરાગમન થતું નથી. હવે આની અંદર શું કીધું છે કે આપણે મનુષ્ય છે એ બાબતે આપણે જે સમજીએ છીએ કે મન દ્વારા સત્યને સમજવું પડે, પહેલાં કંઈ પણ વસ્તુ હોય એના લક્ષી. હવે સમજવું એટલું મહત્વનું નથી, એનો સાક્ષાત્કાર થવો એ પણ મહત્વનું છે. પોતે કોણ છે આ પ્રશ્નનો વિચાર કરનારાને માત્ર જોવાથી શરીરરૂપ હોવાનું જણાય છે. આજે આપણે કહીએ છીએ કે હું ભણાવું છું, મને કોઈ પૂછે હું કોણ છું, તો હું કહું છું કે હું પાર્થ સોની છું, બરાબર, મારું નામ પાર્થ સોની છે. તો એ શું છે? એ મારા શરીરરૂપ મેં કીધું, મેં મારા શરીરનું નામ આપ્યું છે. મારું નામ શું છે મને ખબર નથી, બરાબર. ત્યારબાદ પંચ ભૌતિક શરીર હોય છે, જે જન્મતું હોય છે, જીવતું હોય છે, મૃત્યુ પામતું હોય છે, અનુભવાય છે, બરાબર છે. હવે અહીંયા બીજું કીધું છે કે સૂક્ષ્મ ચિંતન મનન કરી તેમજ મહાન વ્યક્તિઓના રચેલા સારંભનોની અધ્યયન કરી મિત અને ચૈતન્યથી તેનો સ્વીકાર કરે તેવી જીવન દ્રષ્ટિ અધ્યાત્મવાદી દ્રષ્ટિ છે, બરાબર. શું છે? મહાન વ્યક્તિઓએ કીધું કે અધ્યયન કરી મિત અને ચૈતન્યથી તેનો સ્વીકાર કરે આપણા સૂક્ષ્મચિત્ત અને મનનો, તો એને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિ કહીએ છીએ. હવે આધ્યાત્મિક દ્રષ્ટિ જીવન ધરાવતા વ્યક્તિ એટલે કે માણસો પ્રેમ અર્થાત પ્રીતને મહત્ત્વ આપે છે. તેનું તુલનામાં ભૌતિકવાદી જે જીવન દ્રષ્ટિ વ્યક્તિ હોય તેનો શ્રેયકર અર્થાત હિતકારી હોય છે, કલ્યાણકારી છે તેવી બાબતોની પસંદગી કરે છે. તેમનું જીવન મંત્ર છે તેઓ સર્વજનના સુખ અને હિતમાં પોતાનું સુખ અને હિત સમાયેલું હોય તે માની છે કે તે માટે પ્રયત્ન કરે, બરાબર. તેને માનીને એ લોકો પ્રયત્ન કરે છે, બરાબર. તો એ આધ્યાત્મવાદી એમ માને છે. આ લોકો એવી રીતે માને છે કે દરેકના સુખમાં જ મારું સુખ છે, જ્યારે અધ્યાત્મવાદી માને છે ચાલો આપણે બધા સુખી થઈએ, આપણે બધા તંદુરસ્ત રહીએ, આપણે બધા સલામત રહીએ, આપણામાંથી કોઈ ક્યારે દુઃખ ન અનુભવે. જો તો કદાચ તમારે સંસ્કૃત વિષય હશે ને, તો આપણો જે સંસ્કૃત વિષય રહ્યો એ અધ્યાત્મવાદ ઉપર છે. આની અંદર સર્વને લગતી બાબત હોય છે કે આપણે બધાનો વિકાસ થાય, આપણી કહેવાય કે ઇન્દ્રિયોનો વિકાસ થાય, સાથે સાથે આપણે સર્વ ના બુદ્ધિ છે એ વિવેકપૂર્ણ થાય. તો એવી રીતે આપણા સર્વની બાબત થાય, એટલે કે આધ્યાત્મિક છે તે બાબત આપણા માટે. ત્યારબાદ આપણે બધા સલામત રહીએ, આપણામાં કોઈ ક્યારેય દુઃખ ન અનુભવે. પ્રેમ અને કરુણા એ અધ્યાત્મલક્ષી જીવન દ્રષ્ટિની જ અભિવ્યક્તિ છે. મૂલ્યનું સ્વરૂપ વ્યક્તિની પસંદગી ઉપર આધાર રાખે છે અને એ પસંદગી તેની જીવન દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. પસંદગી કરતી વખતે માણસને પોતાની જીવન દ્રષ્ટિની સ્પષ્ટ સભાનતા હોય પણ ખરી અને ન પણ હોય, બરાબર. હવે જ્યારે પસંદગી કરે ત્યારે પોતાની જીવન દ્રષ્ટિની ક્યારેક વ્યક્તિને સભાનતા હોય, સ્પષ્ટતા હોય અને ક્યારેક ન પણ હોય, પરંતુ માણસની દરેક પસંદગી તેની જીવન દ્રષ્ટિને વ્યક્ત કરનારી હોય છે. આથી મૂલ્યની વ્યાખ્યા આપી છે, આ તમારે પ્રશ્નની અંદર પૂછાશે, યાદ રાખજો અને લખી પણ લેજો કે જેને મૃત્યુ એટલે કે જેને મનુષ્ય પોતાની જીવન દ્રષ્ટિને આધારે પસંદગીને પાત્ર ગણે છે તે મૂલ્ય છે. આપણે મનુષ્ય છીએ, આપણી જીવન દ્રષ્ટિ આપણે જ્યારે પસંદગી પાત્ર ગણીએ છીએ તે જ આપણું મૂલ્ય છે. આજે આપણે પૈસાને આપણી જીવન દ્રષ્ટિની પસંદગી માનતા હોઈએ તો એ પૈસા છે આપણા માટે મૂલ્ય છે. આપણે ક્યારેક સંસ્કારને આપણે જીવન દ્રષ્ટિ માટે માનતા હોઈએ તો એ આપણા માટે મૂલ્ય છે. ત્યારબાદ ત્રીજા નંબર પર છે મૂલ્યોની વ્યક્તિલક્ષિતા અને વસ્તુલક્ષિતા. આ બંને વચ્ચે શું ફરક છે એના વિશે આપણે સમજીએ કે અનુભવવાદી અને ઉપયોગીવાદીના મતે વસ્તુમાં પોતાની અંતર્ગત એટલે કે અંતર્ગત કહેવામાં આવેલું હોય તો એવું કોઈ મૂલ્ય નથી, કહેવાય એવું કોઈ મૂલ્ય છે નહીં કે જે અનુભવવાદી અને ઉપયોગવાદીના મતે વસ્તુને અંતર્ગત હોય. વસ્તુનું મૂલ્ય માનવને વસ્તુમાંથી પ્રાપ્ત થયેલા સંતોષમાં રહેલું છે, બરાબર. આપણું જે છે કહી શકીએ કે વસ્તુનું જે મૂલ્ય છે, વસ્તુની જરૂરિયાત છે, એની ક્યારે જ ખબર પડે કે આની અંદર આપણો કેટલો એની અંદર સંતોષ સમાયેલો છે મનુષ્યનો, એને આધારિત વસ્તુનું મૂલ્ય હોય છે, બરાબર. દરેકનું મૂલ્ય જુદું જુદું હોય છે, દરેક વ્યક્તિના મતે વસ્તુનું જુદું જુદું મૂલ્ય હોય છે. લાઝેના નામના ચિંતકના મત મુજબ મૂલ્યની વ્યાખ્યા જે સુખદ અને
સંતોષપ્રદ અનુભવ કરાવે તે મૂલ્ય છે. દાખલા તરીકે સોનું છે, એ સોનું તમે લો છો તો એ સોનું ક્યારેક તમારા માટે મૂલ્યવાન વસ્તુ બને, કારણ કે શું થાય છે કે માનવને વસ્તુમાંથી પ્રાપ્ત થયેલો સંતોષ થાય છે. બરાબર, કદાચ પૈસા જે હોય તો પૈસા વપરાઈ જાય, પણ સોનું ઘરમાં પડ્યું હોય તો સોનું વપરાય નહીં. બરાબર, એ ચોરાઈ શકે. બરાબર, પણ કદાચ તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમને પૈસા મળી પણ શકે. બરાબર, તો એ જે કીધેલું છે તો એ આપણા વસ્તુના સંતોષમાં રહેલું છે. તો ક્યારેક કોઈને સોનું હોય પણ ન પણ ગમે. બરાબર, તો એ શું છે કે જેનો સંતોષ અને સુખ પ્રાપ્ત કરાવે તેવું આપણે જે લોજેસે કીધેલું છે તે મુજબ. ટૂંકમાં અનુભવવાદી અને ઉપયોગતાવાદીઓના મતે વસ્તુનું વસ્તુ તરીકે કોઈ મૂલ્ય હોતું નથી. સોનાને પોતાનું કોઈ મૂલ્ય હોતું નથી, એને મૂલ્યવાન બનાવવામાં આવે છે આપણા દ્વારા. બરાબર, આ મૂલ્ય એ દરેક વ્યક્તિની આંતરિક અનુભૂતિનો વિષય છે. જે આપણે કીધું સોનું દરેક માટે મહત્વનું ન હોય, કોઈને ગમે કોઈને ન પણ ગમે ઇન્વેસ્ટ કરવું, અને તે અર્થમાં મૂલ્ય વ્યક્તિલક્ષી છે. દાખલા તરીકે સાખરની મીઠાશ અને મીઠાની ખારાશ માણસની સ્વાતંત્ર્યના અનુભવના વિષય છે. મૂલ્યો આંગળી ચીંધીને બતાવી શકાય કે તેનો ફોટો પાડી શકાય તેવી માનવ અનુભવની સ્વતંત્ર કે પ્રત્યક્ષ રીતે જોઈ શકાય એવી ચૂળ વસ્તુ નથી. બરાબર, કે જેને તમે ફોટો પાડીને કે તમે આંગળી ચીંધીને બતાવી શકો જો આ મૂલ્યો છે. ના, આ મૂલ્યો છે નહીં. મૂલ્યો આપણી નજર સામે છે પણ આપણે જોઈ શકતા નથી. જેવી રીતે હવા આપણી આજુબાજુ છે, આપણે અનુભવ કરી શકીએ, પણ આને બતાવી શકીએ જોવા એવી હવા છે? ના બતાવી શકીએ. બરાબર, ત્યારબાદ આનાથી જુદો મત વાસ્તવવાદી ચિંતકો ધરાવે છે. તેઓ કહે છે કે મૂલ્ય વસ્તુમાં અંતર્નિહિત હોય છે. સંતોષની લાગણી માત્ર દર્શક ચિહ્ન રૂપ છે, તેનું સ્વયં મૂલ્ય નથી. વસ્તુનું જ સ્વયં મૂલ્ય છે. વસ્તુના સ્વરૂપમાં અંતર્ગત એવા સાર્વત્રિક ગુણો છે જે આપણને વસ્તુ સારી કે સુંદર છે એમ કહેવાની ફરજ પાડે છે. મૂલ્ય સંબંધિત પરસ્પરથી અલગ પડતા વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી એમ મતોમાં સત્યાંશ છે. એમ જણાવતા સમવયવાદી વિચારકોના મતે આપણે મૂલ્યનું સર્જન કરતા નથી, પરંતુ મૂલ્યનું ઉપાર્જન કરીએ છીએ. વેપાર, વ્યવસાય, નોકરી, તારા જેમ નાણાંનું સર્જન થતું નથી. બરાબર, એ તારાની પણ એ નાણાં આવશે. બરાબર, અહીંયા તમારે એક લખી દેવાનું આવશે નાણાં. બરાબર, તો એ નાણાં છે, નાણાંનું સર્જન કરતા નથી, કમાણી થાય છે. બરાબર, આપણાથી. તો તે મૂલ્યનું પસંદગી અને તેને અનુરૂપ પ્રવૃત્તિ અને આચરણ દ્વારા મૂલ્યો ઉપાર્જિત કે સાક્ષાત્કાર થાય છે. હવે આપણે છે પૈસા છે એ કઈ રીતે છે કે પૈસા કંઈ આવતા નથી, પૈસાનું સર્જન નથી થતું, પણ પૈસા કમાવામાં આવે છે કમાણી દ્વારા, મહેનત દ્વારા. બરાબર, ત્યારબાદ એક નવો ટોપિક આવે છે કે મૂલ્યના પ્રકારો. ખૂબ મહત્વનો ટોપિક છે, મૂલ્યના પ્રકારો. તો મૂલ્યની વિચારણા દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે માનવ જીવનમાં વિચાર શક્તિ અને મૂલ્યમાનનો સિંહ ફાળો છે. હવે એક સીધી વસ્તુ છે કે મૂલ્યની વિચારણા દ્વારા એ વાત સ્પષ્ટ આપણે માટે થઈ કે માનવ જીવનમાં વિચાર શક્તિ અને મૂલ્યમાનનો સિંહ ફાળો છે. આની અંદર મૂલ્ય એ આપણા માટે સ્નેહ ફાળા સમાન છે, એ ખૂબ મહત્વના છે. સમગ્ર જીવનની ધ્યાનમાં રાખીને પૂર્ણવાદી જીવન દ્રષ્ટિએ મૂલ્યોને 3 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું શારીરિક મૂલ્યો, બીજું સામાજિક મૂલ્યો અને ત્રીજું આધ્યાત્મિક મૂલ્યો. આ 3 ભાગમાં મૂલ્યોને વહેંચવામાં આવ્યા છે. હવે આપણે જો પહેલું શારીરિક મૂલ્યો. સૌથી પહેલો પ્રકાર છે તો ધર્મ માટેનું પ્રથમ સાધન જ શરીર છે. હવે આપણે ધર્મ છે, આધ્યાત્મ છે, તો આધ્યાત્મ શેના દ્વારા આપણે કરીએ છીએ? શરીર દ્વારા. આજે શરીર ન હોય તો આત્મા દ્વારા આપણે કંઈ ધર્મનો વિકાસ ન કરી શકીએ, કે ધર્મના વિશે આપણે જ્ઞાન ન મેળવી શકીએ. બરાબર, સુખની અનુભૂતિ માટે પણ શરીર સ્વસ્થ હોવું જરૂરી છે. આપણને સુખ ક્યારે મળે? જ્યારે શરીર સ્વસ્થ હોય. બરાબર, આપણે રોગી હોઈએ તો ત્યારે આપણને સુખ પ્રાપ્ત ન થાય. પહેલું સુખ તે જાતે નર્યા. બરાબર, પહેલું સુખ આપણે જાતે જ નરીએ છીએ. આમ સ્વાસ્થ્ય શરીરનો મહિમા જેટલો કરીએ તેટલો ઓછો છે. શરીરના પોષણ માટે જરૂરી એવી તમામ વસ્તુઓનું શરીર મૂલ્ય છે. બરાબર, શારીરિક મૂલ્ય છે. દાખલા તરીકે ખોરાક, કપડાં, મકાન, પાણી, દવા વગેરેની લગતી બાબત તમામ સામગ્રીઓનું મૂલ્ય શારીરિક છે.
એ જ રીતે સુખ સગવડ અને મનોરંજનના સાધનનું મૂલ્ય પણ શારીરિક છે. આપણે મનોરંજન હોય કે સુખ સગવડ ભોગવીએ છીએ એ શેના માટે ભોગવીએ છીએ? આપણા શરીર માટે, બરાબર. તો શરીર જે છે એ ધર્મ માટે અને આપણા સુખ માટે ખૂબ મહત્ત્વનું છે. શરીર છે સ્વસ્થ તો જ આપણે સુખ ભોગવી શકીએ છીએ. એટલે કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. બીજા નંબર પર છે સામાજિક મૂલ્યો. સામાજિક સંપર્ક, પ્રવૃત્તિ અને વ્યવહારનું સામાજિક મૂલ્ય છે. કુટુંબ, લગ્ન સંબંધ, મૈત્રી, સામાજિક સેવાના કાર્યો, કર્મ ભાવના, સંસ્કૃતિ સંગઠનો ના સભ્ય તરીકે સક્રિય સહાય કરવો વગેરે સામાજિક મૂલ્યો છે આપણા માટે. હવે આપણે ખબર છે કે માનવી એ સામાજિક પ્રાણી છે. આપણે વિજ્ઞાનની અંદર પણ ભણીએ છીએ, મનોવિજ્ઞાનની અંદર પણ ભણીએ છીએ અને જુદા જુદા વિષયોની અંદર પણ આપણે ભણીએ છીએ કે માનવ છે સામાજિક પ્રાણી છે. એને વ્યવહારનું સામાજિક મૂલ્ય હોવું જોઈએ, જેને કુટુંબ દ્વારા આપણે સામાજિક મૂલ્ય આપણું પૂરું પાડીએ છીએ. લગ્ન સંબંધ હોય, મૈત્રી હોય, મિત્રતા એ પણ શું છે? સામાજિક સંબંધ છે. સામાજિક સેવાના કાર્યો છે. કોઈ સંસ્થાની અંદર તમે સેવાનું કામ આપો છો તો એ શું થયું? એ સામાજિક કાર્યો થયા આપણા માટે, સામાજિક મૂલ્યો થયા. કર્તવ્ય ભાવના છે. આપણું કર્તવ્ય આવે, કોઈ ગરીબ વ્યક્તિ હોય તો એને આપણે મદદ કરીએ છીએ, આપણી કર્તવ્ય ભાવના થઈ. સંસ્કૃતિ સંગઠનો, બરાબર. આપણે કદાચ હિન્દુ સંસ્કૃતિના હોઈએ તો હિન્દુ સંસ્કૃતિની અંદર આપણે મહત્ત્વનું પરિબળ, આપણે મહત્ત્વનો સમય આપીએ, બરાબર. આપણા સંસ્કૃતિ વિશેનું માર્ગદર્શન અન્ય વ્યક્તિને આપીએ, બરાબર. પ્રચાર પ્રસાર કરીએ. તો એ જ રીતે મુસ્લિમ હોય કે બીજા કોઈ પણ સંપ્રદાય હોય, શીખ સંપ્રદાય હોય, તો એ સંપ્રદાય પોતાની સંસ્કૃતિના સંગઠન સાથે જોડાય અને એમાં સક્રિય સભ્ય તરીકે સહયોગ આપવો એ સામાજિક મૂલ્ય છે આપણા માટે. ત્યારબાદ આધ્યાત્મિક મૂલ્યો. ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ દ્વારા જે મૂલ્ય પ્રાપ્ત થાય છે તે આધ્યાત્મિક મૂલ્ય છે. આપણે ધાર્મિક, સર્જનાત્મક અને કલા પ્રવૃત્તિ, જે સંગીત છે, નૃત્ય છે, ગાયન છે, તો આ બધી કલા છે આપણા માટે. સર્જનાત્મક છે, નવું સર્જન છે, અને ધાર્મિક છે, આપણા ધર્મ છે. તો ઈશ્વર કે દૈવી તત્વની ઉપાસના, આત્મ સાક્ષાત માટે યોગ, ધ્યાન વગેરેની લગતી પ્રવૃત્તિ, સત્ય શોધનની બૌદ્ધિક પ્રવૃત્તિ, સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય વગેરે સર્જનાત્મક કલા પ્રવૃત્તિઓનું આધ્યાત્મિક મૂલ્ય છે. એ જ રીતે નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ અને ગુરુનો આદર્શ એ શૈક્ષણિક મૂલ્યો છે આપણા માટે. આપણે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ, એ જે અત્યારે તમે વિડીયોની અંદર ભણી જ રહ્યા છો, બરાબર. તો એ શું છે? આ નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ છે. ગુરુઓનો આદર છે એ પણ એક શૈક્ષણિક મૂલ્ય છે. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર પણ કહેલું છે કે ગુરુ એ શું છે? ઈશ્વર સમાન છે, બરાબર. જ્યારે આપણે કહીએ છીએ કે મતાધિકાર, વાણી સ્વાતંત્ર્ય, રાષ્ટ્રભક્તિ પ્રવૃત્તિ વગેરે રાજકીય મૂલ્યો છે આપણા માટે. કાયમી નોકરી અને નિવૃત્તિ પછીનું પેન્શન વગેરે આર્થિક મૂલ્યો છે, બરાબર. નોકરી એ પણ આપણા અહીંયા મહત્ત્વ આપેલું છે કે કમાવું એ પણ અહીંયા મહત્ત્વનું. જ્યાં જીવનના વિવિધ ક્ષેત્રે રૂઢ બનેલી પસંદગી મૂલ્યોનું રૂપ વ્યક્ત થાય છે. ત્યારબાદ વિવિધ પ્રકારના મૂલ્યોમાં કયા મૂલ્યનું ઉચ્ચાર છે અને કયા નિમ્નતર છે એ બાબતનો નિર્ણય કરવા માટે નીચેના 3 સિદ્ધાંતોને પૂર્ણતાવાદનો સ્વીકાર કરે છે. પહેલું અંતર્ગત અને બહિર્ગત, બીજું ઉત્પાદક અને અનુત્પાદક, ત્રીજું ભૌતિક અને અભૌતિક. હવે પહેલું અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય. તો અંતર્ગત મૂલ્ય કોને કીધું છે? કે માણસ જે વસ્તુને બીજી કોઈ વસ્તુના સાધન તરીકે નહીં પણ પોતાને માટે જ પસંદ કરે છે, તેની દ્રષ્ટિએ એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. આપણે જે આપણી વસ્તુની પસંદગી છે એ બીજા કોઈ માટેની, કોઈ વસ્તુના સાધન નહીં પણ પોતાના માટે જ કરીએ છીએ, એ શું છે? અંતર્ગત મૂલ્ય છે. તેની દ્રષ્ટિએ એ વસ્તુનું અંતર્ગત મૂલ્ય છે. કર્તવ્ય પાલન કરનાર કર્મવ્યનિષ્ઠ વ્યક્તિની દ્રષ્ટિએ કર્તવ્ય પાલનનું અંતર્ગત મૂલ્ય છે. આજે આપણું કર્તવ્ય જે છે, દાખલા તરીકે ગરીબને ભૂખ્યાને ભોજન આપવું એ આપણું કર્તવ્ય છે. તો જે કર્તવ્યનિષ્ઠ પુરુષ છે તો એ વ્યક્તિને ભોજન પૂરું પાડશે, એના અંતર્ગત મૂલ્યો છે, બરાબર. ત્યારબાદ જ્ઞાનને ખાતર જ્ઞાન મેળવનાર વ્યક્તિની દ્રષ્ટિએ જ્ઞાનનું અંતર્ગત મૂલ્ય છે. જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મેળવીએ છીએ, બરાબર. જ્ઞાન માટે આપણે જ્ઞાન મેળવીએ છીએ. અત્યારે આપણે આર્થિક પ્રવૃત્તિ માટે જ્ઞાન મેળવીએ છીએ, પણ જ્ઞાનના માટે જ્યારે જ્ઞાન મેળવીએ છીએ તો ત્યારે જે જ્ઞાન છે એ આપણું અંતર્ગત મૂલ્ય થાય. કલાને ખાતર કલાની ઉપાસના કરનાર કલાકારના મતે
કલાનું અંતર્ગત મૂલ્ય છે, જેનું અંદર એક ઉદાહરણ તમે પુસ્તકની અંદર જોશો તો તમને આપેલું છે કે જ્યારે રાજા અકબર જે છે એ એકવાર તાનસેનના ગુરુજીને મળવા જાય છે, તાનસેન એમના ગુરુના ત્યાં લઈ જાય છે, ત્યારે એમનું સંગીત સાંભળીને એ એટલા મંત્ર વિભોર થઈ જાય છે કે તમે મારા દરબારમાં આવો, તમે ગાવાની શરૂઆત કરો. અને તાનસેનને પણ કહે છે કે તારું તો પદ છે જ, પણ તમારા ગુરુને પણ લાવો આપણે દરબારની અંદર, એ જે કહેશે એટલું એમને કહેવાય તો આર્થિક વેતન આપણે આપીશું, જેટલું કહેશે એ બધી સેવા એમને પૂરી પાડીશું. પણ ત્યારે એમના તાનસેન છે જે એમના શિષ્ય ગુરુના, તો તાનસેન કહે છે કે એ કલા આર્થિક પ્રવૃત્તિ માટે નહીં, એ કલાને માટે કલા કરે છે, એટલા માટે અંતર્ગત મૂલ્ય સ્વતઃ સિદ્ધ મૂલ્ય છે. બરાબર. ત્યારબાદ એની અંદર આવે અંતર્ગત. હવે આવીએ છીએ બહિર્ગત મૂલ્ય. તો માણસ જે વસ્તુની પસંદગી કોઈ અન્ય વસ્તુની પ્રાપ્તિ સાધન તરીકે કરે તો તે વસ્તુનું મૂલ્ય તેની દ્રષ્ટિએ બહિર્ગત મૂલ્ય છે. માણસ જે છે એ વસ્તુની પસંદગી અન્ય વસ્તુની પ્રાપ્તિના સાધન તરીકે કરે. બહિર્ગત મૂલ્ય એ સાધનરૂપ મૂલ્ય છે. શરીર અને ધર્મ માટે પ્રથમ સાધન છે. ધારો કે કર્મની સિદ્ધિ શરીર માટે આવશ્યક બને છે, એ જ રીતે પૈસો, પદ, મકાન, વાહન વગેરે સાધનરૂપ છે. બરાબર. આથી તેનું મૂલ્ય બહિર્ગત મૂલ્ય છે. સાધ્ય સાધન વિવેક સમજવાળા લોકો ઉપયુક્ત તફાવતને ધ્યાનમાં રાખી કહેવાય તો મૂલ્ય પસંદગી કરે છે અને પોતાનું જીવન વ્યવસ્થા કરે, જીવન વ્યવસ્થિત ગોઠવે છે. પરંતુ જ્યારે કર્મને ઉલટાવી નાખવામાં આવે છે ત્યારે વિવેક મુકાય છે. દાખલા તરીકે જ્ઞાન, કલા વગેરે પ્રવૃત્તિ સાધનરૂપ બનાવી પૈસો અને પદને સાધ્ય બનાવે છે, તેમજ સત્તાને સાધ્ય બનાવી સેવાને સાધન બનાવે છે. બરાબર. શું કીધું છે કે દાખલા તરીકે જ્ઞાન, કલા વગેરે પ્રવૃત્તિને સાધન બનાવીને પૈસો અને પદ બનાવે તે સાધ્ય છે. બરાબર. આપણા જ્ઞાનનો ઉપયોગ, આપણે કલાનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિ માટે કરીએ તો એ પૈસો બનાવવા માટે કરી છે, તો એ બહિર્ગત મૂલ્યો છે. તેમજ સત્તાને સાધ્ય બનાવીને સેવાને સાધન બનાવે, પહેલાં સત્તા મેળવે અને પછી સેવાનું કાર્ય બનાવે, તો એ જે સેવા છે એ સાધન છે. બરાબર. ત્યારબાદ એક નવો ટોપિક આવે છે ઉત્પાદક મૂલ્ય અને અનુત્પાદક મૂલ્ય. હવે ઉત્પાદક મૂલ્ય શું કીધું છે કે જે વસ્તુ વપરાશ કે વેચવાના લીધે ખૂટતી નથી પરંતુ વૃદ્ધિ પામે છે તે વસ્તુ ઉત્પાદક મૂલ્ય ધરાવે છે. વિદ્યારૂપી ધન વાપરવાથી સતત વૃદ્ધિ પામે છે, માટે સર્વ પ્રકારના ધનમાં વિદ્યાદાન જ શ્રેષ્ઠ દાન છે. બરાબર. શ્રેષ્ઠ ધન કીધેલું છે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો કે કદાચ પૈસા તમારા હાથમાં હશે, કદાચ તમારી જોડે બીજી કોઈ સંપત્તિ હશે તો એ કોઈ ઝૂંટવી જશે, કોઈ ચોરી જશે, કંઈ લૂંટફાટ થશે, ક્યાં તો ક્યાંય નષ્ટ પણ થઈ જશે કુદરતી આફતની અંદર. પણ જ્યારે વિદ્યારૂપી ધન તમારી પાસે હશે તો કોઈ પણ પરિસ્થિતિમાં તમારી હંમેશા સાથે રહેશે. અને એ વિદ્યારૂપી ધન એવું છે કે જેટલું વહેંચશો એટલું વધશે. આજે યુટ્યુબના દ્વારા તમને અત્યારે વહેંચી રહ્યો છું જ્ઞાન, તો એ જ્ઞાન છે એ મારું પણ વધશે અને કદાચ તમે આ જ્ઞાન કોઈ બીજા કોઈને આપશો તો એનું પણ જ્ઞાન વધશે. બરાબર. એટલે વિદ્યારૂપી ધન છે એ અખૂટ છે, જેટલું પણ આપો એટલું ઓછું છે. જ્ઞાનની માફક આનંદ, પ્રેમ, કરુણા જેમ અનુભવાય અને અભિવ્યક્ત થાય તેમ તેમાં વૃદ્ધિ થાય છે. આજે આપણો આનંદ હોય, આપણું સુખ હોય તો એ સુખ જેટલું વહેંચીએ એટલું વધે. બરાબર. આપણે શા માટે આપણે પ્રસંગ કરીએ છીએ, આપણા લગ્ન પ્રસંગો હોય કે કોઈ બીજા સામાજિક પ્રસંગો હોય, તેનું કરવાનું એક જ કારણ, એ આપણો સુખનો પ્રસંગ છે. સુખ જેટલું વહેંચો એટલું વધે. બરાબર. પ્રેમ છે. બરાબર. પ્રેમ આપણે સ્નેહ આપણે કહીએ છીએ, તો સ્નેહ જેટલું લોકોને આપો એટલું આપણે વધે. તેમાં ઘટાડો થતો નથી. આમ થવાનું કારણ એ છે કે આ મૂલ્યો દૈહિક નથી પરંતુ ચેતસિક છે. આ પ્રકારની આધ્યાત્મવાદી અને ચૈતન્યવાદી દ્રષ્ટિ અનુસાર આનંદ, જ્ઞાન, પ્રેમ વગેરે ચૈતન્યલક્ષી ગુણોના આવિર્ભાવ એક વ્યક્તિગત ભૂમિકા પૂરતો સીમિત રહેતો નથી. તેનો વ્યાપક જેમ જેમ અન્ય પ્રતિ આગળ દોરાય છે તેમ તેમ પ્રસાર પામતો જાય છે. આથી બીજાના હિતમાં પોતાનું હિત અનુભવાય અને બીજાના સુખમાં પોતાનું સુખ અનુભવાય છે. આજે બીજાના હિતમાં તમે તમારું હિત જોશો
તો 100% તમને આપણો ફાયદો જ છે, આપણું જ હિત થશે. અને એ જ રીતે બીજાને સુખ મળે છે તો એની અંદર પોતાનું સુખ અનુભવો તો એ પણ એક ઉત્પાદક મૂલ્ય છે, એ વધે જ જવાનું છે, સામે તમને પણ સુખ મળવાનું છે. બરાબર. ત્યારબાદ અનુત્પાદિત મૂલ્યો એવી મૂલ્યો છે જે વસ્તુ વપરાશ કે વહેંચણીને લીધે વૃદ્ધિ પામતી નથી પરંતુ ઘટતી જાય છે, અર્થાત ખૂટતી જાય છે. અનાજ, પાણી, જમીન, પૈસા અને તમામ સુખ સુવિધાના સાધનો અનુત્પાદિત મૂલ્ય ધરાવે છે. અનુત્પાદિત મૂલ્યોની પસંદગી કરનાર લોકોની સંખ્યા અત્યંત વધારે ત્યારે પ્રતિગ્રહ, પોતાની પડાવી પાડવાની ભાવના, કહેવાય તો શોષણાત્મક વૃત્તિ વગેરે બાબતો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મૂલ્યવાન બને છે. આજે અનુત્પાદિત મૂલ્યો તો જેને વપરાશથી ખૂટી જવાની છે. આજે અનાજ છે, આપણે 2 ટ્રક ભરીને અંદર ઘરમાં મૂકેલું છે તો આપણે 5 નહીં તો 10 વર્ષે અનાજ ખૂટી જવાનું છે, ખરાબ થવાનું છે. પૈસા આજે છે તો કાલે વપરાવ અનાજ છે. અને આજની જ્યારે લોભ વધે છે વ્યક્તિની અંદર, આ મૂલ્યોનું પસંદગી કરનારો, ત્યારે એ લોકોની અંદર લોભ મળે છે, બીજાનું પડાઈ પાડવું એટલે કે ચોરી કરવાની વૃત્તિ આવે છે. એ માટે કીધું છે કે સ્વસ્થ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ સામાજિક જીવન માટે ધર્મ, નીતિ અને શિક્ષણ દ્વારા ઉત્પાદક મૂલ્યની પસંદગી, પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર. હવે સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બીજી એક તમને જાહેરાત આપું છું. તો જો તમારે ધોરણ 12ની અંદર સારું પરિણામ આવવા ઈચ્છતા હો તો ધોરણ 12ની અંદરના જે કહેવાય તો ઓનલાઈન ક્લાસિંગ શરૂ થઈ ગયા છે. જો તમારી ઈચ્છા હોય તો રાહ પણ જોવાની કંઈ જરૂર નથી. હવે રાહ જોવાનો પણ સમય રહ્યો નથી આપણા માટે. તેથી સ્ટડી પોઈન્ટ ગ્રુપ ઓફ એજ્યુકેશન શરૂ કરી રહ્યું છે ઓનલાઈન ક્લાસ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હશે કે ઓનલાઈન ક્લાસ એટલે શું? તો ઓનલાઈન ક્લાસ એટલે કે જે સમય અને સ્થળના બંધન વગર સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી આ ક્લાસમાં જોઈન થઈ શકે છે. જે કોઈ પણ લોકો જીએસસીબીના માધ્યમમાં જોડાયેલા છે, જીએસસીબી ગુજરાત બોર્ડમાં જોડાયેલા છે, કોચ બેઠા હશે અને એના દ્વારા તમારે અભ્યાસ મેળવવાનો છે. ત્યારબાદ તો ઓનલાઈન ક્લાસમાં મોબાઈલમાં કઈ રીતે થશે એનો પણ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે. તો ઓનલાઈન ક્લાસ મોબાઈલમાં ગૂગલ ડ્યુ છે, ગૂગલ મીટ છે અને માઇક્રોસોફ્ટ ટીમ છે જેવી એપ્લિકેશનનો ઉપયોગ થશે. આમ આપ ક્લાસમાં જોડાવા માટે નીચે આપેલો નંબર છે એની અંદર તમે સંપર્ક પણ કરી શકશો. અને જો આપણે ઓનલાઈન ક્લાસમાં જોડાવા ઈચ્છતા હો અને જો તો પછી રાહ જોવાનો હવે પણ સમય જ નથી. બરાબર. તમે ટાઈમ બગાડશો નહીં અને આજે જ નીચે નંબરના સંપર્ક કરો. અને યુટ્યુબ પર આપણા ફ્રીમાં ક્લાસ ચાલે છે જે અત્યારે તમે ભણી રહ્યા છો, તો એની અંદર અત્યારે જ જોડાઈ જાઓ. અત્યારે જ અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી તમને લેટેસ્ટ અપડેટ અમારી મળતી રહેશે. અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી અમને પણ વધારે મોટિવેશન મળે, જેથી અમે નવા ને નવા ધોરણ 8ને લગતા, જેનું આપણે કહેવાય માધ્યમ સીમિત છે બરાબર યુટ્યુબની અંદર, તો એને બહુ જ વિશાળ બનાવી શકીએ અને અન્ય ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. તો આજે જ અમારા અહીંયા નીચેના નંબર પર તમે સંપર્ક કરી શકો છો અથવા તો તમે વોટ્સઅપ કરી શકો છો. ચલો, ત્યારબાદ આપણે આવીએ છીએ આપણા ટોપિક પર. 3જા નંબર પર છે ભૌતિક અને અભૌતિક મૂલ્ય. હવે ભૌતિક મૂલ્ય કોને કીધું? તો ભૌતિક મૂલ્ય એટલે કે ભૌતિક સુખની પ્રાપ્તિમાં જે મદદરૂપ થાય તેનું ભૌતિક મૂલ્ય છે. દાખલા તરીકે માનવ શરીર 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય ધરાવે છે: શ્રવણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, નેત્રેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જે આપણે મનોવિજ્ઞાનની અંદર પણ ભણીએ છીએ. આ 5 ઇન્દ્રિય દ્વારા 5 પ્રકારનું વિષયનું જ્ઞાન શક્ય બને છે. પહેલું શબ્દ, બીજું સ્પર્શ, ત્રીજું રૂપ, ચોથા નંબર પર છે રસ અને 5મા નંબર પર છે ગંધ. શરીર અને ઇન્દ્રિયો ભૌતિક હોવાથી તેના દ્વારા થતો જ્ઞાન અને સુખનો અનુભવ પણ ભૌતિક હોય છે. મૂલ્યના સંદર્ભમાં કહીએ તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને માટે પસંદ કરે છે તે વસ્તુનું મૂલ્ય ભૌતિક છે. સ્વાદિષ્ટ ખોરાક રસનું સુખ આપે છે. સુંદર કુદરતી દ્રશ્યો નેત્રોને અને મધુર સંગીત કર્ણને સુખ આપે છે. બરાબર. આ રીતે જે આ જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે. બરાબર. જો અહીંયા કીધું છે કે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જે મદદરૂપ છે. બરાબર. આજે તમને કહેવાય તો સારું ખાવાનું આવે તો આપણને સુખ મળે છે, તો એ સ્વાદેન્દ્રિય દ્વારા, ઘ્રાણેન્દ્રિય દ્વારા. બરાબર.
ત્યારબાદ આપણને કીધું નેત્રેન્દ્રિય દ્વારા તમારે કોઈ પિક્ચર જોવો છો તમે, બરાબર, કોઈ મૂવી સારું આવ્યું છે અને એ તમે જુઓ છો એના દ્વારા આનંદ મળે છે, તો એ નેત્રેન્દ્રિય દ્વારા, બરાબર. ચલો ત્યારબાદ બીજા નંબર પર નવો ટોપિક આવે છે અભૌતિક મૂલ્યો. તો માણસ જે વસ્તુને ભૌતિક સુખને ખાતર નહીં પરંતુ પોતાની ચેતનાને ખાતર પસંદ કરે, અર્થાત આત્મસંતોષને ખાતર પસંદ કરે, તે વસ્તુનું મૂલ્ય અભૌતિક છે, બરાબર. માનવ વ્યક્તિને મુખ્ય 2 ઘટકોમાં વહેંચી શકાય છે. પહેલું શરીરરૂપ, બીજું શરીરરૂપ ઘટક, બીજું ચેતનારૂપ ઘટક. શરીરરૂપ ઘટક 5 ભૌતિક તત્વોના મિશ્રણને સર્જન કરે છે. પહેલું પૃથ્વી, બીજું જળ, ત્યારબાદ અગ્નિ, વાયુ અને આકાશ. ચેતનારૂપ ઘટક અનિશ્ચિત મન, નિર્વય ને જ્ઞાનના ગુણને લીધે અભૌતિક ગણાય છે. શરીર, સ્થળ, કાળ, કાર્યકાળ વગેરે પરિબળો વડે સીમિત છે, પરંતુ ચેતનાના આ મર્યાદાઓથી મુક્ત છે. શરીર જેમ જાડું પાતળું, ઊંચું નીચું, કાળું ગોરું હોય તેમ ચેતનાઓની કક્ષાઓ ઉન્નત અને નિમ્ન હોઈ શકે છે. માનવીના મૂલ્યોનો આધાર તેની ચેતનાના વિકાસ ઉપર રહ્યો છે. આથી માનવીય વ્યક્તિનું મૂલ્યાંકન ચેતનાના કક્ષાના આધારે થાય છે. ગુણોની અભિવ્યક્તિ વિચારો ભાવનાઓ દ્વારા થાય છે. વિચારો ભાવનાઓ માનવની ચેતનાની અભૌતિક હકીકતો છે. આમ ભૌતિક અભૌતિકનો ભેદ ચેતનાત્મક ભેદ છે, બરાબર. ત્યારબાદ એક આપણે કહીએ છીએ કે પરોપકાર, પ્રાર્થના, યોગ સાધનાનું મૂલ્ય અભૌતિક છે, કારણ કે તેનાથી ઊંડા આત્મસંતોષને પ્રાપ્તિ થાય છે. આ સંદર્ભમાં અબ્રાહમ લિંકન જીવનનો પ્રસંગ નોંધપાત્ર કહેતા કહે છે કે કાદવમાં ખૂતી ગયેલા તડફડતા એક ભૂંડને અબ્રાહમ લિંકને બચાવી લીધું. આ ઘટનાનો ખુલાસો કરતાં તેમણે કહ્યું કે એમ ન થયું હોત તો તે પોતે રાત્રે સૂઈ ન શકત, અને પરોપકાર વ્યક્તિને આત્મિક શાંતિ અને સુખ આપે છે, તેથી તેનું મૂલ્ય અભૌતિક મૂલ્ય છે, બરાબર. ત્યારબાદ એક નવું જ કીધું છે કે મૂલ્ય તરીકે સત્ય, શિવ અને સુંદરનું સ્વરૂપ, બરાબર. આની અંદરથી તમારા મોટા ભાગના પ્રશ્નો પૂછાય છે. તો એક અત્યારે કહીએ છીએ મહત્વનો ટોપિક આવ્યો રહેશે અત્યારે આ ચેપ્ટરની અંદર, બરાબર. તો જુઓ, તો માનવ વ્યક્તિ ત્રિવિધ શક્તિઓ ધરાવે છે. આ ત્રિવિધ શક્તિઓ એટલે વિચારણા, ક્રિયા અને લાગણીની શક્તિ. આ 3 શક્તિના પૂર્ણ વિકાસ દ્વારા વ્યક્તિની પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક શક્તિનો વિકાસ તેના પોતાના ક્ષેત્રને અનુરૂપ આદર્શને અનુલક્ષીને કરતા પ્રવૃત્તિ દ્વારા શક્ય બને છે. ત્રિવિધ શક્તિના ત્રિવિધ આદર્શ સ્વરૂપો એટલે કે સત્યમ, શિવમ અને સુંદરના વિવિધ મૂલ્યો. આ ત્રિવિધ મૂલ્યોની રૂપ અને કહેવાય તો સંબંધ નીચે પ્રમાણના 3 મુદ્દા પર સમજી શકીએ છીએ. પહેલું વ્યાખ્યા, બીજું મૂલ્ય પ્રસ્થાપના અને ત્રીજું વ્યવહારકતા. હવે આપણે જોઈએ છીએ સત્ય. સત્યની વ્યાખ્યા શું છે, બરાબર. તો સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપ વિશેના જ્ઞાનનો ગુણધર્મ. આ જ્ઞાન એટલે કે આમ જ્ઞાનનો ગુણ સત્ય છે અને ગુણ દ્વારા વસ્તુ જેવી તેવી સ્વરૂપે જ જણાય છે. સત્યની સત્પ્રાપ્તિ ને જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય છે. સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે, બરાબર. સત્ય દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું મૂલ્ય પ્રસ્થાપના. તો મૂલ્ય માનવની પસંદગીના સ્વાતંત્ર્યનો વિષય છે અને આ પસંદગીથી આત્મસંતોષ અનુભવાય છે. માનવની જ્ઞાન શક્તિ ત્યારે જ સંતોષાય જ્યારે તેની જિજ્ઞાસા છે તે સંતોષાય તેવું છે. અનુરૂપ સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ સત્ય એ પસંદગીને પાત્ર મહત્વનું માનવીય મૂલ્ય છે, જે મૂલ્ય પ્રસ્થાપના એની છે, બરાબર. આ સમજાઈ જાય એવું છે, એટલે આની અંદર બહુ ડિટેલ ઉતરતા નથી આપણે. વ્યવહારકતા. તો સત્યતા મૂલ્યની પ્રાપ્તિ શી રીતે કરી શકાય? સત્ય એ જ્ઞાનનો ગુણ છે. તો જ્ઞાન એ માર્ગ વડે અને જે માધ્યમ દ્વારા મળે છે તે શુદ્ધ અને વૃદ્ધ શક્ય છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ જો રાગ, દ્વેષ, પૂર્વગ્રહ, પશ્ચાત વગેરે દોષથી ખડાયેલો હોય તો વ્યક્તિ સત્ય વિચારી શકતો નથી. આપણે જો જ્યારે પૂર્વગ્રહ આપણા રાગ દ્વેષ સાથે જોડાયેલા હોઈએ તો આપણે આપણા મૂલ્યો સાથે, આપણા સત્ય
જ્ઞાન સાથે જોડાયેલા રહી શકતા નથી, બરાબર. તેના વાણી અને વર્તન પ્રામાણિક વિશ્વાસનીય બનતા નથી. મન વચન કર્મની એકરૂપતા સત્ય દર્શનની પૂર્વ શરત છે. જેવું માનવું અને તેવું બોલવું અને જેવું બોલ્યા તેવું વર્તવું એ સત્ય મૂલ્ય પ્રાપ્તિની વ્યવહારિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ શિવ કોને કીધું છે? તો વ્યાખ્યા છે, શિવ એટલે કલ્યાણકારી, મંગલકારી, હિતકારી, સર્વધર્મ કે જેને કરીએ છીએ કર્તવ્યના આચરણ દ્વારા પ્રગટ થતો કર્મ શક્તિનો ગુણ. આપણે કેવું કર્મ કરવું જોઈએ એની સાથે જોડાયેલો ધર્મ એટલે શિવ. સત્યમ શિવમ, બરાબર. શિવમ પર આપણે આવ્યા છીએ. તો શિવ એ આચરણ કે કર્મ સાથે સંકળાયેલો ગુણ છે. આ ગુણ આચરણને સર્વોત્તમ બનાવે છે. શિવ દ્વારા કર્મની કૃતજ્ઞતા એટલે કે ધન્યતા અને આત્મસંતોષનો અનુભવ થાય છે. કર્મોનો આદર્શ શિવ એ કલ્યાણકારી છે. કોઈ પણ સદવિચાર કે સદભાવનાનું સત્કર્મમાં રૂપાંતરણ થતું નથી ત્યાં સુધી શિવ અર્થાત કલ્યાણ અસ્તિત્વમાં આવતું નથી, બરાબર. મૂલ્ય પ્રસ્થાપના આપણને શું કીધી છે કે ઉદ્ધાત ચરિત્રવાળા માણસે પોતાના માનવીયનું ગૌરવ ત્યારે જ અનુભવી શકે છે જ્યારે પોતાને સમજાયેલી કર્મનું યોગ્ય રીતે પાલન કરે છે. આચાર્ય વિનોબા ભાવે જણાવે છે કે આપણો જન્મ દેવાદાર વ્યક્તિ તરીકે થયો. કર્તવ્ય પાલન એ જ આ દેવામાંથી મુક્ત થવાનો ઉપાય, એ જ માર્ગ છે, બરાબર. આપણને શું કીધું છે કે આપણો જન્મ દેવાદાર વ્યક્તિ તરીકે થયેલો છે અને એ કર્તવ્ય પાલન દ્વારા આપણામાંથી મુક્ત થવું એ જ આપણો માર્ગ છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શબ્દો છે, એ સાંભળજો. દરરોજ હું મારી જાતને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન અન્ય જીવંત અને દિવંત માનવીઓના પરિશ્રમના આધારે ટકી રહેલું છે. અન્ય વ્યક્તિઓના આધારે મારું જીવન ટકી રહેલું છે અને મારે પણ મેં અત્યાર સુધી જે કંઈ પ્રાપ્ત કર્યું છે અને હજુ પણ હું પ્રાપ્ત કરી રહ્યો છું તેટલા જ પ્રમાણમાં પાછું વાળી આપવા માટે ખંતપૂર્વક પ્રયાસ કરવા જોઈએ. કર્તવ્ય પાલન અને કૃતજ્ઞતા અનુભવે છે અને શિવ તત્વનું મૂલ્યનું પ્રસ્થાપન કરે છે. હવે એની વ્યાવહારિકતા આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા શિવના મૂલ્યને ચરિત્રાર્થ કરવા માટે કહેવાય તો નિષ્કામ કર્મયોગનું શિક્ષણ આપે છે અને જણાવે છે કે કર્મની આસક્તિ વિના કર્તવ્યનું બુદ્ધિથી પ્રેરાઈને કરેલા કર્મ જ સુખ દુઃખના ભાવથી મુક્ત શિવ તત્વનું અનુભવ કરાવે છે. શિવરૂપ મૂલ્યનો સાક્ષાત્કાર કરાવનાર કર્મમાં સેવા, પરોપકાર, પ્રેમ, મૈત્રી, કરુણા, દાન, ક્ષમા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના ઉમદા કર્મો ત્યાગ, સમર્પણ અને કેટલીક વાર બલિદાનની પણ સમાવેશમાં કરવામાં આવે છે. ત્યારબાદ એક નવો ટોપિક આપણે આવશે, સુંદર. તો સુંદર શું છે? તો ચિત્તને સારી રીતે આનંદિત કરે તે સુંદર, અર્થાત માનવની લાગણીને રસસફર અને આનંદ પ્રભર બનાવે છે તે સુંદર છે. આમ કહેવાય તો સૌંદર્ય લાગણી સંલગ્ન ગુણ છે. સૌંદર્ય વડે વ્યક્તિ લાગણી, રસાનુભાવ, આનંદ પ્રાપ્ત કરે છે. કોઈ પણ સુંદર વસ્તુ નિરંતર આનંદ પ્રાપ્તનારી બની રહે છે. સુંદર એ લાગણીનો આદર્શ છે. હવે આપણને કીધું છે મૂલ્ય પ્રસ્થાપના. તો કોઈ પણ માણસ જ્યારે પોતાને અત્યંત પ્રિય હોય એવી વસ્તુને વિષયને જુએ છે, સાંભળીને કે આનંદનો અનુભવ કરે ત્યારે આનંદ વિભોર બને છે. જ્યારે આપણી કોઈ પસંદગીની વસ્તુ હોય, જ્યારે કોઈને આપણે સાંભળીએ છીએ પસંદગીદાર વ્યક્તિને, ત્યારે આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. ત્યારે તેને સુંદરનો મૂલ્ય તરીકે અનુભવાય થાય છે, બરાબર. આજે આપણે કોઈ સારું સંગીત સાંભળતા હોઈએ, આપણા પ્રિય સંગીતકારનું સંગીત સાંભળતા હોઈએ તો એ આપણને આનંદનો અનુભવ કરાવે છે. તે બોલી ઉઠે છે, સરસ. આમ સૌંદર્યની મૂલ્યરૂપ ઉપાસના માનવીની જીવન દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિ છે, કારણ કે તેનાથી માણસને કૃતાર્થતા એટલે કે આત્મિક આનંદ અનુભવ થાય છે. ત્યારબાદ એક વ્યાવર્તકતા કીધેલું છે કે સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે.
કવિ કલાપીની આ પંક્તિ સૌંદર્ય મૂલ્યના સાક્ષાત્કારની પૂર્વશરત રજૂ કરે છે. દરેક માનવમાં સૌંદર્ય મીમાંસા રહેલી હોવા છતાં તે સમાનપણે પ્રદીપ્ત થતી નથી. કવિ અને કલાકારની શુદ્ધશીલ સંવેદના વિશેષ જાગૃત સ્વરૂપની હોવાથી તેની અભિવ્યક્તિ સાહિત્ય, ચિત્ર, નૃત્ય કે શિલ્પ જેવી કલાકૃતિ દ્વારા અભિવ્યક્ત થાય છે. કવિ અને કલાકારની સર્જનશીલતા સંવેદના છે એ કેવી રીતે થાય? સાહિત્ય, ચિત્ર, નૃત્ય કે શિલ્પ દ્વારા થાય છે. સૌંદર્ય આસ્વાદ માટે પણ એ દિશાની અભિમુખતા અભિરુચિ અને સંસ્કારિતા કેળવવી જરૂરી છે. હવે એક નવો ટોપિક આવે છે. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. ખૂબ ધ્યાન આપજો. આ પ્રશ્નની અંદરથી ઘણા બધા નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે. સત્ય, શિવ અને સુંદરમનો પારસ્પરિક સંબંધ. હવે આ ત્રણનો સંબંધ શું છે? તો સત્યમ, શિવમ અને સુંદરમ ત્રિવિધ મૂળભૂત માનવ મૂલ્યોનો આવશ્યક પરિચય આપણે મેળવ્યો. હવે એ પ્રશ્નનો ઉત્તર મેળવીએ કે આ મૂલ્યોની પ્રાપ્તિ સમાનપણે અને એકસાથે શક્ય છે કે તો તેમાં મુખ્ય અને ગૌણ એવા ભેદ પડે છે. આની અંદર ભેદ છે કે નહીં? તો વાસ્તવિક દ્રષ્ટિને આધારે આ ત્રણેયની એકસાથે પસંદગીના બદલે મુખ્ય ગૌણનો ભેદ શક્ય છે. તો જો ગાંધીજીના મતે સત્યથી ભિન્ન સૌંદર્ય છે જ નહીં. બરાબર, સત્યથી દૂર સૌંદર્ય જ નથી. આપણો પ્રયત્ન સત્યને પામવાનો હોવો જોઈએ. સુંદર અને શિવ તો પાછળથી આવી શકે છે. આપણા કહેવાય કે મહાન તત્વચિંતક આપણા મહાત્મા ગાંધી એ સત્યના મૂલ્યોને જ સ્વીકારવાનું કહે છે. સત્યમ, શિવમ અને સુંદરમ. જો સત્ય હશે તો શિવ અને સુંદરમ આપોઆપ આવી જશે. સત્યમ, શિવમ અને સુંદરમનો ત્રિપુટીમાંથી ગાંધીજી સત્યને જ અગ્રસ્થાને મૂકે છે. જે આપણને ખબર છે કે આઝાદીની લડાઈ પણ તેમણે સત્યના ધોરણે જ મૂકી હતી. મહાન જર્મન નીતિશાસ્ત્રી કેન્ટ માનતા હતા કે લાગણી માણસને હંમેશા સુખ પ્રતિ દોરી જાય છે. આથી કર્તવ્ય બુદ્ધિની પ્રેરણાને અનુસરી કર્તવ્ય અને કર્તવ્ય ખાતર રજૂ પસંદ કરવું જોઈએ. સત્યમ, શિવમ અને સુંદરમમાં કેન્ટન શિવને અગ્રસ્થાન આપે છે. કર્તવ્યને પહેલું સ્થાન આપે છે કેન્ટન. બરાબર. ત્યારબાદ કવિ રવિન્દ્રનાથ ટાગોર અનુસાર ઉત્તમ કલાકાર સૌંદર્યના રૂપમાં સત્યનું દર્શન કરે છે. આથી કેટલીક વાર તે વાસ્તવિક સત્યના સ્થાને કાલ્પનિક સત્ય દ્વારા આનંદ અનુભવે છે. આમ સત્ય, શિવ અને સુંદરમમાં ટાગોર સુંદરમને અગ્રસ્થાને મૂકે છે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિચારતા જણાશે કે વ્યક્તિગત સ્વભાવ સંયોગની ભિન્નતાને આધારે મૂલ્યની પસંદગીના પુરુષાર્થના સંદર્ભમાં અગ્રતા ક્રમ સંભવે છે. આમ છતાં ત્રણેય મૂલ્યો પરસ્પરના પૂરક બની શકે છે. સત્યનો ઉપાસક તેની માનવીય કર્તવ્ય બજાવે છે, જ્યારે માણસ સત્યમાં સૌંદર્યના અને સૌંદર્યમાં સત્યના દર્શન કરે છે ત્યારે જ સાચી કલા ઉદ્ભવે છે. જ્યારે માણસ સત્યની અંદર સૌંદર્યનો અને સૌંદર્યમાં સત્યનું દર્શન કરશે ત્યારે સાચી કલા ઉદ્ભવશે. એ જ રીતે સત્ય પણ હિતકારી નીવડે છે. આમ ઉપલક દ્રષ્ટિએ આ ત્રિવિધ મૂલ્યો જુદા જુદા હોવા છતાં પરસ્પરના વિરોધી નથી, પરંતુ પૂરક છે. મનની ભૂમિકા એ વ્યક્તિત્વ ત્રિવિધ અંગો ધરાવે છે, પરંતુ ચૈતન્યની દ્રષ્ટિએ જ્ઞાન અને આનંદ ચૈતન્યના જ લક્ષણ છે. આત્મસાક્ષાત થતાં સચ્ચિદાનંદ એક સ્વરૂપ અનુભવાય છે. આ પ્રકારની ક્રમની ઉચ્ચતા કે નિમ્નતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બરાબર. આ સાથે આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર સ્ટડી પોઈન્ટ ચેનલ જોવા બદલ. અને તમે અમારી ચેનલને અત્યારે જ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ મિત્રોને આ વિડીયો છે, આ ચેનલ છે એનું માર્ગદર્શન આપતા રહો, જેથી આર્ટ્સના વિદ્યાર્થીઓને એક નવી દિશા મળે. બરાબર, એક નવું માર્ગદર્શન મળે. તો બી બેટર, લર્ન બેટર. ગુડ બાય સ્ટુડન્ટ્સ.